સુરતમાં 15મી ઓગસ્ટની ઉજવણીને લઈને દેશભક્તિનો જબરજસ્ત માહોલ જોવા મળ્યો છે। ડુમસ રોડ પર વાય જંકશનથી લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ સુધી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલની હાજરીમાં હાથમાં તિરંગો અને હૃદયમાં દેશભક્તિ સાથે લોકો યાત્રામાં જોડાયા હતા। સમગ્ર માર્ગ ભારત માતાના જયઘોષ અને રાષ્ટ્રભક્તિના નારાથી ગુંજી ઉઠ્યો હતો। હાથમાં તિરંગો, દિલમાં દેશભક્તિ અને ગુંજતા રાષ્ટ્રભક્તિના નારા સુરતના ડુમસ રોડ પર ગુંજી ઉઠ્યા હતા। દેશભક્તિનો માહોલ છવાઈ ગયો હતો અને 15મી ઓગસ્ટના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું। સુરતના ડુમસ રોડ પર વાય જંકશનથી લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ સુધી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું। યાત્રામાં નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવી, કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ, સુરત પોલીસ કમિશનર વામાંગ જામીર, સુરત કલેક્ટર તેજસ પરમાર, તમામ ધારાસભ્યો, આગેવાનો સહિત અનેક મહાનુભાવો, વિવિધ સામાજિક સંસ્થાઓ, સંગઠનો તેમજ સુરતીજનો જોડાયા હતા। તિરંગા યાત્રામાં બીએસએફ, આરએએફ, સીઆરપીએફ, ચેતક કમાન્ડો, મરીન ટાસ્ક ફોર્સ, એસઆરપીએફ, એનસીસી, એસપીસી કેડેટ, ટીઆરબી અને હોમગાર્ડ સહિત આશરે 29 પ્લાન્ટૂને યાત્રામાં ભાગ લીધો હતો। આર્મી, એરફોર્સ, નેવી, બીએસએફ, સીઆરપીએફ અને ગુજરાત પોલીસના બેન્ડ, માઉન્ટેન હોર્સ રાઇડર્સ તથા ફાયર બ્રિગેડની ટીમે યાત્રાનું આકર્ષણ વધાર્યું હતું। મોટી સંખ્યામાં નાગરિકો અને વિદ્યાર્થીઓ જોડાતા સમગ્ર માર્ગ દેશભક્તિને રંગે રંગાઈ ગયો હતો। શાળાના વિદ્યાર્થીઓ સાથે વિવિધ સામાજિક સંસ્થાઓ અને સંગઠનોના સભ્યો પણ મોટી સંખ્યામાં તિરંગા યાત્રામાં જોડાયા હતા। આખો માર્ગ તિરંગાના રંગે રંગાઈ ગયો હતો અને ભારત માતાના જય ઘોષથી વાતાવરણ પણ ગુંજી ઉઠ્યું હતું। 15મી ઓગસ્ટ પહેલાં સુરત શહેરમાં દેશભક્તિનો જુસ્સો જોવા મળ્યો હતો અને તિરંગા યાત્રા એકતા તથા રાષ્ટ્રપ્રેમનો સંદેશો આપ્યો છે। આખા ડુમસ રોડ પર જાણે દેશભક્તિનો સાગર ઉમટી પડ્યો હોય તેવી નજર જોવા મળી હતી। 15મી ઓગસ્ટ ઉજવણી પહેલાં સુરત શહેરના તિરંગાના રંગે રંગે ગયો હતું અને રાષ્ટ્રપ્રેમનો સંદેશ સમગ્ર શહેરમાં ગુંજી ઉઠ્યો હતો।